हेलो फ्रेंड्स, उषा किचन में आपનું સ્વાગત છે। આજે હું બનાવીશ મેથી મસૂર પુલાવ। એના માટેના મેં સામગ્રી અહીંયા લીધી છે। એક વાડકી ધોઈ અને ચોખા લીધા છે, મસૂર લીધા છે, મસૂરને ધોઈ લીધા છે, એક વાડકી મેથીની ભાજી છે, કાળા મરી છે, ચક્રફૂલ છે, લવિંગ છે, તજ છે, જીરું છે, તમાલપત્ર છે, આદુ મરચાં ક્રશ કરેલા છે। એની અંદર નાખવા માટે બટાકા છોલી અને એના ચિપ્સ કરેલી છે, કેબેજ છે, ડુંગળી છે, ટામેટા છે, ધાણા છે, મીઠું છે અને પુલાવ મસાલો છે। હવે આપણે સૌપ્રથમ ગેસ કરીશું અને પાણી ઉકળવા મૂકીશું। પાણી ઉકળે હવે આપણું પાણી ઉકળી ગયું છે એટલે આપણે 1 ચમચી જેવું તેલ રેડીશું અને 1 ચમચી મીઠું નાખીશું। એની અંદર 2-3 તજ નાખીશું અને બાદિયા નાખીશું। પછી આપણે જે મસૂર પલાળ્યા હતા ધોઈને એ આપણે એને અંદર નાખીશું અને એને હવે થોડા થવા દઈશું। આપણા મસૂર જે અંદર એડ કર્યા હતા એ થોડા થઈ ગયા છે। હવે આપણે એની અંદર જે ચોખા ધોઈને રાખ્યા હતા એ આપણે એને અંદર એડ કરીશું। પુલાવ બનાવવાનો છે એટલે આપણે એને 70% જેટલું કૂક થવા દેવાનું છે। પછી એને એમાંથી પાણી કાઢી ઓસાઈ લેવાનો છે। એને ચાલુ કર્યો છે અને તવો મૂકી અને તેલ મૂક્યું છે 3-4 ચમચા। હવે આપણે એમાં જીરું નાખીશું, તમાલપત્ર નાખીશું, 2-3 કાળા મરી નાખીશું, 3-4 લવિંગ નાખીશું। સૌપ્રથમ આપણે એને બટાકા નાખી એને ફ્રાય થવા દઈશું। ડુંગળી થાય એટલે આપણે થોડી અંદર કોબી છે કાપીને રાખી એ નાખીશું। થોડા ટામેટા નાખીશું આપણે। ટામેટા કરે એટલે આપણે આદુ મરચાં નાખીશું, થોડી હળદર નાખીશું, પુલાવ મસાલો નાખીશું, શાકભાજીનું મીઠું નાખીશું, મેથીની ભાજી હવે આપણે જે રાઈસ અને મસૂર બોઇલ કર્યા હતા એ એડ કરીશું અંદર। ઉપરથી આપણે જે તળેલી ડુંગળી હતી એ નાખીશું, ધાણા નાખીશું અને લીંબુનો રસ નાખીશું 2 ચમચી। તૈયાર છે આપણો મસૂર મેથી પુલાવ।